જય માતાજી મિત્રો, આજે હું તમને અમારા ગામની ચોકડીએથી વીર વચ્છરાજ દાદાના મંદિરે જવાનો રસ્તો દેખાડીશ। મિત્રો, આ માર્ગ જાય છે મૂડી અને આ માર્ગ જાય છે સરા। તો મિત્રો, આપણે જવાનું છે વીર વચ્છરાજ દાદાના મંદિરે, તો ચાલો જઈએ। ફાઇનલી મિત્રો, અમે રોડે ચડી ગયા છીએ। મિત્રો, આ ગામ વડોદરા છે અને આ છે રામદેવ પીરનું મંદિર। તો પ્રેમથી બોલો જય રામદેવ પીર। મિત્રો, અમે ગામ વડોદરાથી દાદાના મંદિર તરફ જવા લાગ્યો। મિત્રો, આ રસ્તો કુંતલપુર જાય છે અને આ રસ્તો વીર વચ્છરાજ દાદાના મંદિરે જાય છે। તો આપણે જવાનું છે વીર વચ્છરાજ દાદાના મંદિરે। મિત્રો, તમે વીર વચ્છરાજ દાદાના મંદિરે ચાલીને આવતા હોય ને તો વચ્ચે એક પાણીનું પરબ આવે છે અને આ છે પાણીનું પરબ। મિત્રો, આ રસ્તો જાય છે કુંતલપુર અને આ રસ્તો જાય છે સરા। આપણે જવાનું છે વીર વચ્છરાજ દાદાના મંદિરે, તો જઈએ। મિત્રો, આ છે ગામનો ચબૂતરો અને આપણે અહીંથી અંકા વળી જવાનું છે। પછી આપણે વળી ગયા આ બાજુ જવાનું છે। પછી મિત્રો, આ બોળેથી આપણે આ બાજુ વળી જવાનું છે। મિત્રો, અહીં બે રસ્તા પડે છે, આપણે જવાનું છે સીધે સીધું। મિત્રો, આ બોર્ડ તરફ આપણે જવાનું છે। મિત્રો, આ દાદાના બોર્ડ થી આપણે સીધે સીધું જવાનું છે વીર વચ્છરાજ દાદાના મંદિરે। મિત્રો, આ છે મઢુલી, આપણે અહીંથી આ બાજુ જવાનું છે। મિત્રો, અમે વીર વચ્છરાજ દાદા વાળા રસ્તે ચડી ગયા છીએ। મિત્રો, આપણે વીર વચ્છરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે વીર વચ્છરાજ દાદાના મંદિરનો પહેલો ગેટ। મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે ઉપર। મિત્રો, હું દાદાના મંદિરે પહોંચી ગયો છું અને મેં ટંકોરો વગાડ્યો। મિત્રો, મેં પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો। તો પ્રેમથી બોલો જય વીર વચ્છરાજ દાદા। મિત્રો, તમને આ વીર વચ્છરાજ દાદાનો રસ્તો દેખાડ્યો તે વિડીયો સારો લાગ્યો હોય ને તો કોમેન્ટમાં જય વીર વચ્છરાજ દાદા લખી દીજો। જય વીર વચ્છરાજ દાદા।